શિવાની માતાનો હોય મેળો મારી શિવાની માતાનો હોય મેળો આવા સુરતીના અંબા પધાર્યા પાવાગઢથી દ્વારકા પધાર્યા ગણપતિ મહાકાળી આવ્યા એ હોય મેળો હોય માનો તરવેળો મારી શિવાની માતાનો હોય મેળો સંતો પધાર્યા ગામે ગામથી ભક્તો પધાર્યા હમણાં મેં વાત કરી કે ગામે ગામથી સંતો આવ્યા છે અને આ સંતોને બેહાડવા એટલે ગુલાબસિંહ બહુ કાઠું કામ છે આ સંતોને બેહાડવા એટલે બહુ અઘરી વસ્તુ છે બાપ અને આ માતાઓ અને ભાઈ મેં પહેલા જ કીધું ને જેને માતાજી આવતા હોય ને પ્રેમથી રમજો હો કારણ एक घड़ी आधी में पुनियात तुलसी संगत संत की कटे कोटी अपराध संतोना संगમાં રમી જશો ને તો એની દૂર લાગી જશે અને ભક્તિ કરી લેવી આ બાળકોને ખાસ પોતાના ઘરે ગાયત્રી મંત્ર હનુમાન ચાલીસા બે વસ્તુ શીખવાડજો બરાબર મોબાઈલ ઓછો હાથમાં હાલજો વાંધો નહીં મોટું પટલું શું કહેવાય બધું જોવા દેજો પણ હારે હારે ઓમ ભૂર ભૂર્વ સ્વ તત્સ આ દીકરીઓ જ્યારે તૈયાર થઈને અમને વધારવા આવી તો અમને એમ થયું વાહ શું સંસ્કારો છે અને અનુ સાહેબ ઇન્જેક્શન ના આવે કે આપણે કોકને ઇન્જેક્શન મેળવીને સંસ્કાર ઉપડે એવું આવે એની વારસાગત હોય બાપ એટલે પોતાના ઘરમાં પોતાના બાળકોને 100% બરાબર એટલે જેને માતાજી આવતા હોય આપણે પહેલા તો શિવાની માના દર્શન કરવાના છે અને 100% હું તમને ગેરંટી મારું છું કે તમારી બધી જ આ અને કદાચ આજે અમારા ગુરુની સાક્ષીએ જંબુ મહારાજની સાક્ષીએ એમને પગે લાગીને કહું છું શિવાની માતાજીને પગે લાગીને કહું છું કે ભલે તમારી જોડે બનેલી ના હોય એવું તો કારણ કે જ્યાં માં હોય ત્યાં બધું આવી જાય સાહેબ માં જ્યાં હાજર હોય તો બધું હાજર થઈ જાય એટલે આજથી અમે અમારા તાલુકા સભ્ય સાહેબ પછી અમારા રાયસિંહ બાપુ સંતો ભક્તો જેટલા પણ અમારા વાહ અમારા પરમ શ્રી મિત્ર નામ એમનું બોલો કોણ યાદ રહી ગયું અતિ ઉત્તમ એવા ઉત્તમ મહારાજ બધાની સાક્ષી અને તમારી સાક્ષીએ અમે આજે પાયો નાખીને જઈએ છીએ દર વર્ષે હું આવું અથવા ના આવું માતાજી મને જીવડાવશે તો આવીશ પણ દર વર્ષે જાગરણના દિવસે તમારા ઘરે ડાયરો રાખજો ને રાખજો બોલો શિવાની માત કી બોલો રાખશો કે નહીં રાખો એમને નહીં પૂછતો તમને પૂછો રાખશો કે નહીં રાખો હા ઢીલું નહીં પછી એક કેતનભાઈ આવે કે ના આવે એની હારે મતલબ નથી બરાબર હું કેતનભાઈ કદાચ ના પણ આવું ભગવાન જીવ વાળે તો સારું દેખો પછી એ તો ઉપર જવું તો પડશે કારણ કે એકલા આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એટલે કહું છું કે દર વર્ષે એ પછી 12 મહિના જે ઉત્સવ ઉજવતા હોય પણ માતાજીનો એક ઉત્સવ 25 માણસ ભેગા થઈને પણ ઉજવજો જેથી કરીને સરપંચ સાહેબ તમને ખાસ વિનંતી તમે પણ આમાં ફૂલ મહેનત કરજો બરાબર કારણ કે મેં પહેલા જ કીધું કે ગામમાં સરપંચ કરે એ થાય બાકી હરે સરપંચ ના જ આથવા હોય બધું કાંઈ જેવું સાહેબ હે સરપંચ રાજા એટલે હા શું હાલજો એ ગામે રે ગામથી મારા સંતો પધાર્યા ગામે રે ગામથી મારી બહેનો પધાર્યા હોય મેરો કે માતારો હોય મેરો
તમને બધાને એવું થતું છે બાપુ પણ શિવાની માતાને અંબેમાં સાક્ષાત હાજરા હજુર છે અને માના પગલે પગલે કંકુના પગલા થાય છે મેં તો જોયું એટલે મને તો અસર જ થઈ ગયું એટલે જે દિવસે રાજા નીકળ્યો એટલે માતાજીએ કીધેલું કે જો તું પાછું વળી જઈશ તો હું ત્યાં સમય જઈશ માં અંબાએ કીધેલું એટલે રાજા ચાલવા લાગો આગળ પાછળ માતાજી આગળ રાજા પાછળ માતાજી પણ રાજાને ધરપત રહી નહીં રાજાને વિશ્વાસ ના આવ્યો એટલે પાછળ કરી જોયું એટલે માં ત્યાં સમય ગયા એને શું કહેવાય માતાજી ક્યાં સમય છે કોઈ ગયું છે અંબાજી કોણ ગયું હાથ ઊંચો કરો અલે અંબાજી નહીં ગયા તમે લોકો જઈ આવજો મસાલપત સાહેબ લશ્કરી કરી જઈ આવજો હા ગોમ વાળા જઈ આવજો બરાબર વચ્ચે ડાકોર આવજો હું ખોટા ખવડાવીશ પણ જઈ આવજો એટલે માં ગબ્બર પર અત્યારે માનો વાસ છે ઓરિજિનલ રૂપ માનું ગબ્બર પર છે બરાબર એટલે માં ગબ્બર પર બિરાજમાન છે ક્યાં છે ગબ્બર પર બોલ મારી અંબે માતકી જય નહીં જય અંબે બોલો અત્યારે તો ઘેર અંબે છે ભાઈ હવ શિવાની માન માતા આવતા એટલે હું કંકુ પાડું અહીં એવી કેટલી અંબેઓ મને બહુ ફટકાય એ દેશ છે વીર જવાનો કાય અમે માતા આવી કારકા મેં કહું માં તું શું કરવા આ તો દેશ ભક્તિ ચાલે છે કે મારી ઈચ્છા થઈ ગઈ કે લે તારું સારું થાય તારું આ હકીકતની વાત અવળક પ્રોગ્રામમાં એ દેશે વીર જવાનો કાય એમાં ધૂળથી આવી મેં માતા કઈથી આવ્યા કે પાવાગઢથી મેં આ તો દેશ ભક્તિ ચાલે પાવાગઢ જાવ લોકો વાટ જોવા નહીં ઘેર અંબે કોણ છે તમારી માં તમારી જનેતા તમે એને રાજી કરો તોય અંબે માં રાજી તોય શિવાની માં રાજી પછી માને 4 લાફા મારીને પાવાગઢ જાઓ અને તો 200 રૂપિયાની ચૂંદડી જડાવો એ કશા કામનું નહીં સાહેબ તું તારી માને હાડી લાવેલ 200 રૂપિયાની તો અંબે માં અને કાળકા માં દશામાં બધાય રાજી છે તું તારી માને હાચો પેલી તારી માં બરાબર શિવાની માન તો કશું જોઈતું એ તો જો એનો ચહેરો તો જો કેટલો હસતો છે બાપે એ તો માં છે બાપ એ તો દયાળી છે તો એનો પડછાયો પણ તો મને તમને પડી જાય તમારી દ્રષ્ટિ સાચી હોય તમારી નીતિ સાચી હોય
તો હું માનું છું ત્યાં સુધી તમારા ઘેર કુબેર ભંડારી આવી અને તમારા ઘેર ધનનો ઢગલો કરે. થોડોક બેજ ઓછો કરી દેજો સ્લાઇડ. એટલે માં શિવાની માના આપણે દર્શન કરવાના છે, એવા જોરદાર દર્શન કરવાના છે, એવા જોરદાર. પણ એ પહેલા તો અમને તો કોઈને કશું કીધું જ નથી. અમે તો બધા આયા, અમે આરતી ગઈ સીધા ત્યાં જમવા ગયા. સાહેબ શું અમને જમાડ્યા છે બાપ, મારી ખવડાવ્યું છે આજે આ લોકોએ. શું ખવડાવ્યું છે જોરદાર હો. કેટલું વિનેશભાઈ કે નહીં આગળ જવાય. એ તમારો ભાવ છે સાહેબ, ખરેખર એમાં કશું હતું હે, ભાવમાં કશું ના આવે. શબરીબાઈના એઠા બોલ રોમે ખાધેલા અને બાળપણમાં એના ગુરુએ કીધેલું કે શબરી એક વખત